સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે એક પ્રેક્ટિસ કરવાની હતી. એ પ્રેક્ટિસ એ હતી કે આપણે પ્રભુના દર્શન કરીએ એ પછી સર્વમાં પ્રભુને નિહાળીએ. તો હવે હું તમને મારી વાત કહું કે મેં ટ્રાય કર્યું. જ્યારે સેવાકમાંથી બહાર આવ્યા પછી થોડો ટાઈમ એ યાદ રહ્યું, પછી હું ભૂલી ગઈ, થોડો ટાઈમ પછી પાછું યાદ આવ્યું. તો આપણને હજી એ આદત નથી, તો એ આપણે આદતમાં લાવવું પડશે. આ મારી સાથે થયું, તમારી સાથે પણ અલગ અનુભવ થયા હશે. તો બસ મારી ઈચ્છા એ છે કે આપણે જે વાંચીએ છીએ એ આપણે જીવનમાં કેવી રીતે ઉતારીએ એની આપણે પ્રેક્ટિસ કરતા રહીએ, તો આપણું વાંચેલું સાંભળેલું સાર્થક થાય. અને હું બોલીશ તો મારે ખાસ એની પ્રેક્ટિસ કરવી પડશે. તો આપણે એ રીતે એની પ્રેક્ટિસ કરીએ. અને હવેથી અઠવાડિયામાં 2 કે 3 દિવસ, સોમવાર, બુધવાર, શુક્રવારે નવો પાઠ આવશે. તો સોમવારે આપણે જે વાંચીશું એની પ્રેક્ટિસ આપણે મંગળવારે કરીશું. બુધવારે નવો પાઠ આવશે, એની પ્રેક્ટિસ ગુરુવારે કરીશું. શુક્રવારે નવો પાઠ આવશે, એની પ્રેક્ટિસ શનિવારે કરીશું. અને ત્રણેયની પ્રેક્ટિસ ધીરે ધીરે આપણે રવિવારે કરીશું. અને આગળ જે આપણે પ્રેક્ટિસ કરવાની છે હું આપ સર્વને યાદ પણ કરાવતી જઈશ, જેથી મને પોતાને યાદ રહે અને હું એ અમલમાં લાવી શકું અને આપણે બધા એ કરી શકીએ. પ્રભુ આપણી પાસે એવું કરાવે કે આપણે જે વાંચીએ, જે સાંભળીએ એ આપણે આપણા જીવનમાં અમલ કરી શકીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે વેદ ત્યાગ કરવાનું કહે છે, શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે. શું છોડવાનું કહે છે? કામ છોડો, ક્રોધ છોડો. પણ મનુષ્ય કાંઈ છોડી શકતો નથી. વેદના 4 વિભાગો છે. વેદના 4 વિભાગ છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. વેદની સમાપ્તિ ઉપનિષદમાં થાય છે, તેથી તેને વેદાંત કહે છે. આરણ્યકમાં ઉપનિષદનો ભાગ આવે છે. ઋષિઓ જે ગ્રંથોનું ચિંતન કરે છે તેને આરણ્યક કહે છે. ઋષિઓ જે ગ્રંથોનું ચિંતન કરે છે તેને આરણ્યક કહે છે. આરણ્યમાં રહી સાદું અને સાત્વિક જીવન ગાળનારને ઉપનિષદનો અધિકાર છે. બંગલામાં ભોગવિલાસમાં રહેનારને ઉપનિષદનો અધિકાર નથી. આપણા જેવા સંસારમાં ફસાયેલા સાધારણ જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી શકશે નહીં. ત્યાગ વિના, વૈરાગ્ય વિના જ્ઞાન માર્ગમાં સફળતા મળતી નથી. વ્યાસજીને લાગ્યું કે કળિયુગના માનવને જ્ઞાન માર્ગે પરમાત્માનો સાક્ષાત્કાર થવો કઠણ છે. વ્યાસજીને લાગ્યું કે કળિયુગના જે માનવ હશે તેને જ્ઞાન માર્ગથી પરમાત્માનો સાક્ષાત્કાર થવો કઠણ છે. તે વિચારીને વ્યાસજીએ ભાગવતની રચના કરી. ઉપનિષદનો માર્ગ આપણા જેવા માટે સુલભ નથી. ઉપનિષદનું તાત્પર્ય ત્યાગમાં છે.
જે ચા પાન સુપારી છોડી શકતા નથી, જે 2-4 કલાક કથામાં બેસે તો પણ છીકણીની ડબ્બી છોડી શકતા નથી, તે કામ ક્રોધ વિકારોને કેવી રીતે છોડી શકશે? જે કામ સુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થશે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય છે તે નાસ્તિક બને છે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય છે તે નાસ્તિક બને છે. યોગ માર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે. યોગ માર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે. ભક્તિ માર્ગમાં જેનું પતન થાય છે તે આસક્ત બને છે. કળિયુગનો મનુષ્ય યોગાભ્યાસ કરી શકશે નહીં. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે. ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે. અમે ઘર ધંધો છોડી શકતા નથી કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે કે નિરાશ થશો નહીં. સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલમાં જવાથી જ આનંદ મળે છે તેવું નથી. જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે મનમાં પ્રવૃત્તિના જ વિચાર આવે છે. ભાગવત શાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી. ગોપીઓ ધંધો કરતી. સ્વધર્મનો ત્યાગ કરી તેઓ વનમાં ગઈ નથી. તેમ છતાં તેઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી છે. ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ તમે ઘરમાં મેળવી શકો છો. ઘરમાં રહીને પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. પણ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. પરંતુ આપણો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનેલો છે. હવે વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ કેવી રીતે? ઘરમાં રહીને પણ ભગવાનના દર્શન થઈ શકે છે. ગોપીઓને ઘરમાં પરમાત્માના દર્શન થયા છે. ગોપીઓ માનતી હતી કે મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે. વ્રજમાં આવી ગોપીઓના દર્શન કરી ઉદ્ધવનો જ્ઞાન ગર્વ ઉતરી ગયો હતો. ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવજી કહેવા લાગ્યા, નંદ બાબાના વ્રજમાં રહેનારી આ ગોપીઓના ચરણની ધૂળને હું વારંવાર પ્રણામ કરું છું. એવું કોણે કહ્યું? ઉદ્ધવજીએ. તેને શિર પર ચડાવું છું. અરે આ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સંબંધમાં જે કાંઈ જ્ઞાન કર્યું છે તે ત્રણેય લોકોને પવિત્ર કરી રહ્યું છે અને સદા પવિત્ર કરતું રહેશે. ગોપીઓ સર્વમાં ભગવાનને નિહાળે છે. ગોપીઓ સર્વમાં ભગવાનને નિહાળે છે. આ ઝાડમાં, લતામાં, ફળમાં, ફૂલમાં મને મારા પ્રભુ દેખાય છે. મારા કૃષ્ણ મને છોડીને જતા નથી. ગોપીઓને ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહેજો, તમારો વ્યવહાર કરજો તો પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકશે. ઘરમાં રહેવું એ પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું એ પાપ છે. બધાને સાધુ થવાની જરૂર નથી. બધા સંન્યાસ લેશે તો સાધુઓનું સ્વાગત કોણ કરશે? તેમને માન કોણ આપશે? ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ એવી દિવ્ય છે કે તેમને ઘરમાં રહ્યા છતાં પ્રભુની પ્રાપ્તિ થઈ છે. ગોપી કૃષ્ણમય બની છે. તેમ જેમનું મન શ્રી કૃષ્ણમાં મળશે તે કૃષ્ણરૂપ થશે. જેમનું મન શ્રી કૃષ્ણમાં મળશે એ કૃષ્ણરૂપ થશે. એવા અલૌકિક ભક્તિ માર્ગનું વ્યાસ નારાયણ આ ભાગવતમાં વર્ણન કરશે અને તે ભક્તિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થશે. ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે. ભાગવત વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી આપશે. તમને ઘરમાં તે જ આનંદ અપાવશે જે આનંદ યોગીઓ મનમાં બેસીને ભોગવે છે.
યોગીઓ સમાધિમાં જેવો આનંદ મેળવે છે તેવો આનંદ ગૃહસ્થને પણ પ્રાપ્ત થઈ શકે તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. સંસારના વિષય સુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉદ્દેશ્ય છે. ફરીથી જોઈએ. સંસારના વિષય સુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉદ્દેશ્ય છે. ભાગવત એટલે ભગવાન મેળવવાનું સાધન. ભાગવત એટલે ભગવાન મેળવવાનું સાધન. સંતનો આશ્રય કરનાર સંત બને, ભાગવતનો આશ્રય કરનારો ભગવાન બને છે. ભક્તિ મંદિરમાં જ નહીં પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે. તેના માટે એક દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ 24 કલાક કરવાની. ભક્તિનો કાળ અને ભોગનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો. 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો. હંમેશા ખ્યાલ રાખો, સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ના થાય. જ્યારે વસુદેવજીએ કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મ સંબંધ થયો એટલે હાથ પગની બેડીઓ તૂટી. પરંતુ યોગ માયાને લઈને જ્યારે પરત આવ્યા ત્યારે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મ સંબંધ થયો પરંતુ વસુદેવજી બ્રહ્મ સંબંધને ટકાવી શક્યા નહીં. બ્રહ્મ સંબંધને ટકાવી રાખો. ઈશ્વરનું સ્મરણ છોડશો નહીં. વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે ક્રિયા કરે તે ઈશ્વરને માટે કરે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બને. જીવ જે ક્રિયા કરે તે ઈશ્વરને માટે કરે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બને. ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. જેનાથી મનથી ભક્તિ થતી નથી તેને તનથી સેવા કરવાની વિશેષ જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુ સંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય. ભક્તિ માર્ગના આચાર્ય ગોપીઓ છે. ભક્તિ માર્ગના આચાર્ય ગોપીઓ છે. તેનો આદર્શ મન સમક્ષ રાખવો. જ્ઞાન માર્ગમાંથી યોગ માર્ગથી જે ઈશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સહેજે આ ભક્તિથી પ્રાપ્ત થાય છે. જ્ઞાની યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. તેમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે કે ભગવાન કેવા છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું તાપત્રય વિનાશાય. દુઃખ એ મનનો ધર્મ છે, આત્માનો નથી. મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથે અનુસંધાન થાય છે. એટલે તેને આનંદ મળે છે. જીવનો સ્વભાવ સુંદર નથી. પરમાત્માનું શરીર ભલે કોઈ વાર સુંદર ના હોય. ક્રૂરમાં અવતાર, વરાહ અવતારમાં શરીર સુંદર નથી પરંતુ પરમાત્માનો સ્વભાવ અતિશય સુંદર છે. બીજાનું દુઃખ દૂર કરવાનો પરમાત્માનો સ્વભાવ છે. તેથી ભગવાન વંદનીય છે. સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે ઈશ્વર. સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે ઈશ્વર. આધ્યાત્મિક, અધિદૈવિક તથા અધિભૌતિક ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઘણા કહે છે વંદન કરવાથી શું લાભ? વંદન કરવાથી પાપ બળે છે. વંદન કરવાથી પાપ બળે છે. રાધા કૃષ્ણને વંદન કરશો તો તમારા સર્વ પાપ તાપ નષ્ટ થશે. પણ વંદન એકલા શરીરથી નહીં મનથી પણ કરો. વંદન એકલા શરીરથી નહીં પણ મનથી પણ કરો. એટલે રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો. મનથી વંદન કરવું એટલે શું? રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો અને તેમને પ્રેમથી નમન કરો. વંદન પ્રભુને બંધનમાં નાખે છે.
વંદન પ્રભુને બંધનમાં નાખે છે. દુઃખમાં સાથ આપે તે ઈશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઈશ્વર સર્વદા દુઃખમાં જ સાથ આપે છે, તેથી તે વંદનીય છે. ઈશ્વર જેને જેને મદદ કરી છે તે દુઃખમાં જ. પાંડવો દુઃખમાં હતા ત્યાં સુધી શ્રી કૃષ્ણે તેમને મદદ કરી. પાંડવો ગાદી ઉપર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે. ઈશ્વર જેને જેને મળ્યા છે તે દુઃખમાં જ. સુખનો સાથી જીવ અને દુઃખનો સાથી ઈશ્વર છે, તેનું સતત મનન કરો. મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે અને દુઃખ સહન કરે તેથી ઓછો પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો ઈશ્વર તેને જરૂર મળે. કનૈયો તો વગર આમંત્રણે ગોપીઓના ઘરે જતો હતો, પણ મારે ઘરે તેઓ કેમ નથી આવતા? તેમ આપણે વિચાર્યું છે? આપણે પણ નિશ્ચય કરીએ કે હું મારા હાથે એવા સત્કર્મ કરીશ કે તેઓ મારે ત્યાં આવશે. ભગવાનને હાથ જોડવા, મસ્તક નમાવવા એટલે શું? પ્રભુને હાથ જોડવા, મસ્તક નમાવવા એટલે શું? હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ જોડવા એટલે કે હું મારા હાથે સત્કર્મ કરીશ. મસ્તક નમાવવું એટલે મારી બુદ્ધિ શક્તિ હે નાથ મેં તમને અર્પણ કરી છે. વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિનું ભગવાનને અર્પણ કરવું. વંદન કરવું એટલે શું? ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિનું ભગવાનને અર્પણ કરવું તે. મારા ભગવાનને વંદન કરવાથી પાપ તાપનો નાશ થાય છે. નિર્ભય થવું હોય તો પ્રેમથી શ્રી કૃષ્ણને વંદન કરજો. મારા ભગવાન દયાના સાગર છે. મારા ભગવાન દયાના સાગર છે. વંદન કેવળ વાણીથી કે શરીરથી નહીં, પણ હૃદયથી વંદન કરજો. હૃદયથી વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મ સંબંધ થાય છે. ઘરની બહાર નીકળો ત્યારે ઠાકોરજીને વંદન કરીને નીકળજો. ઈશ્વર પ્રેમ માંગે છે અને પ્રેમ આપે છે. ઈશ્વર માને છે કે મારો છે અને મારી પાસે ભીખ માંગે છે. વંદન કરવાથી ઈશ્વર સાથે સંબંધ થાય છે. આ જીવનો સ્વભાવ એવો છે કે તે પ્રભુને વંદન કરતો નથી. ઘરમાં દાખલ થાય એટલે બાળકને પૂછે કે તારી બા ક્યાં ગઈ? પણ એની શી જરૂર છે? બહાર ગઈ હોય તો રામ રામ કરને. બહારથી ઘરમાં આવો ત્યારે ઈશ્વરને વંદન કરો. રસ્તે ચાલતા ચાલતા પણ વંદન કરો. ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ઠાકોરજી નિત્ય મારી સાથે છે. જીવ ઈશ્વરથી થોડી પળ માટે પણ દૂર થાય તો જીવની છાતી ઉપર વિષયો ચડી બેસે છે. તેથી ઈશ્વર જ્યારે સાથે હોય ત્યારે આ વિષયો ચડી બેસતા નથી. પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે એ શીખ્યા કે આપણે પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરીશું. આજની આપની પ્રેક્ટિસ છે. આપણે પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરીશું. અને વંદન કેવી રીતે કરીશું? ખાલી શરીરથી નહીં, મનથી પણ વંદન કરીશું. વંદન એકલા શરીરથી નહીં, મનથી પણ કરીશું. એટલે રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવીને તેમને પ્રેમથી વંદન કરીશું. વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિનું ભગવાનને અર્પણ કરવું. ઘરની બહાર નીકળતા પ્રભુને વંદન કરીને નીકળીશું. બહારથી ઘરમાં પાછા આવીએ ત્યારે પ્રભુને વંદન કરીશું અને દરેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરીશું. એ આપણી પ્રેક્ટિસ છે. સૌને જય શ્રી કૃષ્ણ.